દક્ષિણ ગુજરાતમાં બાગાયતી પાકોના ગઢ ગણાતા નવસારી જિલ્લામાં ગઈકાલે ગુરુવારની સાંજે જે આવેલા વિનાશક વાવાઝોડાના લીધે ખેડૂતોની કમર તોડી નાખી છે। ખેડૂતોના જણાવ્યા અનુસાર ઉત્પાદન પહેલેથી જ ઓછું હતું ને હવે વાવાઝોડાના કારણે પાકને થયેલા નુકસાનથી બજારમાં કેરીની અછત સર્જાઈ શકે છે। આ વખતે કેરી પકાવનાર ખેડૂત અને ખાનાર ગ્રાહક બંને માટે માઠા સમાચાર છે। ત્યારે સરકાર પાસે સર્વે અને સહાયની માંગ ભારે નુકસાન બાદ હવે નવસારી જિલ્લાના ખેડૂતોમાં ભારે રોષ અને લાચારી જોવા મળી રહી છે। ખેડૂત સંગઠનો અને સ્થાનિક વાડી માલિકોની સરકાર પાસે એક જ માંગ છે, સરકાર ત્વરિત ધોરણે નુકસાનીનો સર્વે કરાવે, કુદરતી આફત સામે ખેડૂતોને યોગ્ય આર્થિક પેકેજ અથવા વળતર જાહેર કરવામાં આવે। હવે જોવાનું એ રહેશે કે સરકાર આ મુશ્કેલીના સમયમાં જગતના તાતની વારે ક્યારે આવે છે। નવસારી શહેરમાં ગુરુવારના રોજ સાંજના સમયે જે વાવાઝોડું ફૂંકાયું હતું તેને લઈને ખૂબ મોટી નુકસાની થવા પામી છે ખેડૂતોને। ખાસ કરીને વાત કરીએ તો અત્યારે જે રોકડીયો પાક છે અને વિશ્વમાં વખણાતી નવસારી જિલ્લાની જે કેરી છે, કેસર કેરી છે, તેમાં મોટું નુકસાન થવા પામ્યું છે। ત્યારે સીધા જ આપણે જે ખેડૂત છે તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું। જી કિશોરભાઈ, ગત રોજ જે વાવાઝોડું આવ્યું હતું તેને લઈને જે કેરીના પાકમાં નુકસાન થઈ છે, જુડાઈ ગઈ છે, કેરી ફાટી ગઈ છે, શું કહેશો? હવે આ ગત રોજ જે 8 વાગે રાત્રે વાવાઝોડું આવ્યું હતું એમાં અમારી કેરીનું બહુ 50% ઉપર નુકસાન થયું છે। આ બચેલી જેમ તેમ બચાવેલી હતી, ખેડૂતે બહુ મહેનત કરવા પડે, તો હવે એમાં સરકાર અમને કંઈ હું આપે કંઈ એ અમારે પેલું છે જરા। બીજું વાત કરીએ તો કેરી જુડાઈ ગઈ છે અને નીચે પડી ગઈ છે, ફાટી ગઈ છે। અત્યારે કઈ રીતની આવક તમે મેળવી રહ્યા છો કેરી જુડાઈ ગઈ ને પડી ગઈ છે તે દરમિયાન? આની તો આવક તો હવે કંઈ મળે જ નહીં, તો જે આવ્યું તે, કારણ કે આવડે આ અમારો બી દુરુપયોગ જ કરશે, કારણ કે પડેલો માલની કંઈ આવવાનું છે નથી। હવે હાલ જે આ માલ પડ્યો છે તે હવે 20 કિલો ને જ્યારે પરિપક્વ મહિના પછી થશે તો એ 3 મણ જેટલી કેરી થશે। એ હાલ અમને નુકસાન વધારે છે। હવે તેના ખાલી 400 રૂપિયા આવે તો જોરે આવશે, એ જ કેરી અમારી 6000માં જાતે। તો ચોક્કસપણે કહી શકાય કે નવસારી શહેરમાં જે વાવાઝોડું ગતરોજ રાતના દિવસે ફૂંકાયું હતું તેને લઈને આંબાની જે કેરીઓ છે તે નીચે પડી ગઈ હતી અને ફાટી ગઈ હતી। સીધા જ હું તમને દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરીશ। જે કેરીઓ તમે જોઈ શકો છો, આ કેરીઓ નીચે પડી ગઈ છે જુડાઈને વાવાઝોડાના પવનથી, અને ખાસ કરીને આ જે કેરી તમે જોઈ શકો છો આ ફાટી ગઈ છે કેરી। આ જ કેરીના અત્યારે 400 રૂપિયા આપવામાં આવે તો પણ સારી બાબત છે। એવી બીજી બધી પણ કેરીઓ છે, તમે જોઈ શકો છો, સારી એવી કેરીઓ છે, પણ આ જ કેરીઓ લગભગ પરિપક્વ થઈ અને વધુ પડતું એનો ભાવ મળે એટલે 3000ની આજુબાજુ જે કેરીનો ભાવ મળવો જોઈતો હતો તેની જગ્યાએ હવે ખેડૂતોને લગભગ 400 રૂપિયા પણ મળે તો મોટી વાત છે। પરંતુ પ્રશ્ન ઊભો થાય છે કે આ જે વાવાઝોડાને લઈને જે ખેડૂતોની રોકડીયો પાક કહી શકાય કેરી, તેમાં મોટું નુકસાન થવા પામ્યું છે અને પ્રશાસન વહેલી તકે આનું નિરીક્ષણ કરી અને યોગ્ય વળતર આપવામાં આવે તેવો ખેડૂતો માંગ કરી રહ્યા છે। મિનેશ ટેલર, સ્પાર્ક ટુ ન્યૂઝ, નવસારી।